ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરતા પહેલા થોડી માહિતી લઈ કે આ ચેપ્ટરની અંદર વ્યવસ્થા તંત્રની તમે રચનાઓ છે, એની પ્રક્રિયા છે, વ્યવસ્થા તંત્રના લક્ષણો છે. વ્યવસ્થા તંત્રના 5 પ્રકાર આવે છે તે ભણવાના છે અને ત્યારબાદ આ ચેપ્ટરને આપણે પૂર્ણ વિરામ આપી દઈશું. એક સત્તા સોંપણી, વિકેન્દ્રીકરણ. તો વ્યવસ્થા તંત્ર ચોથું ચેપ્ટર વ્યવસ્થા તંત્ર, એનું બીજું નામ છે પ્રબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ તો ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું કયું પૂછાય છે. હવે સેક્શન એ ની અંદર એક સવાલ પૂછાય 1 ગુણ છે, સેક્શન બી ની અંદર એક સવાલ પૂછાય 1 ગુણ છે, સેક્શન સી ની અંદર એક સવાલ આવે છે. હવે આ સેક્શન સી ની અંદર એક સવાલ તો આવે છે બાપ, પણ એના અથવાનો પાછો બીજો સવાલ આવે છે. એટલે સી સેક્શન છે 2 માર્ક્સનો એક સવાલ હોય એટલે એક સવાલ પૂછાય 2 માર્ક. સેક્શન ડી એક સવાલના 3 ગુણ, એવા 2 સવાલ પૂછાય 6 માર્ક્સ. તો 6 ને 2 8, 8 ને 2 10, 10 સવાલ સોરી 10 માર્ક્સનો. અને સવાલ કેટલા પૂછાય? 5 સવાલ, માર્ક્સ કેટલા મળશે? 10. તો ચેપ્ટરની શરૂઆત કરી તો થોડી ઘણી પ્રસ્તાવનાથી કરી. આયોજન એ ધંધાકીય એકમમાં ધ્યેય નક્કી કરે. ભાઈ આયોજનનું કામ શું? કે ભાઈ ધંધાના ધ્યેય નક્કી કરે. શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, આ બધી વસ્તુના કોઈ ગોલ હોય, લક્ષ્યાંક હોય, ધ્યેય નક્કી કરે. પણ સંચાલનની સફળતાનો આધાર ખાલી આયોજન પર નથી બાળકો, કે ખાલી આયોજન કરી દીધું એટલે સંચાલન સફળ બની જાય એ 100% સાચું નથી બાળકો. કેમ એવું કીધું છે? કારણ કે અસરકારક અમલ અને ધ્યેય સિદ્ધિ માટે એક માળખું બનાવવું પડે અને આ માળખું એટલે કહેવાય બાળકો વ્યવસ્થા તંત્ર. ધ્યેયને સફળ બનાવવો છે, કઈ કઈ પ્રવૃત્તિ કરવાની, કઈ જગ્યાએ ગોઠવણી કરવાની, કેવી રીતે ઉત્પાદન કરવાનું, કયા કર્મચારીને મૂકવો, આ માટે વ્યવસ્થા કરવી પડે. એ વ્યવસ્થા એટલે વ્યવસ્થા તંત્ર, જે આખું એક માળખું તૈયાર થાય છે. સમાન ધ્યેયની સિદ્ધિ માટે, સમાન ધ્યેય એટલે એક જ કંપની છે, કંપનીનો એક જ ગોલ હોય કે મારે નફો વધારવો, મારે ઉત્પાદન વધારવું, વેચાણ વધારવું, આ બધું એક જ ગોલ છે. સમાન ધ્યેય માટે એક કરતા વધુ વ્યક્તિઓ કાર્ય કરે છે બાપ. તે કંપનીની અંદર એક જ વ્યક્તિ કામ ન કરતો હોય, એક કરતા વધુ વ્યક્તિઓ કાર્ય કરે છે અને કાર્ય માટેની સત્તા અને જવાબદારીની શું કરવી પડે? વહેંચણી. વ્યવસ્થા તંત્ર કે કોઈ પણ કર્મચારી તમે સમારકામમાં રાખો છો, વેચાણમાં રાખો છો, ખરીદીમાં રાખો છો, ઉત્પાદનમાં રાખો, એને એ કાર્ય માટેની આપણે સત્તા અને જવાબદારીની સોંપણી કે વહેંચણી કરવી પડે. જો એને તમે સત્તાને જવાબદારીની વહેંચણી કરો તો કાર્ય શ્રેષ્ઠ રીતે અને યોગ્ય રીતે બાળકો કાર્ય પૂર્ણ થશે. પણ એ કાર્ય માટેની આપણે સોંપણી કરવી જરૂરી છે. ત્યારબાદ એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્યોની સફળતાનો આધાર કર્મચારીઓ ઉપર હોય છે. હવે એકમની ધ્યેય સિદ્ધિ છે, એકમને સફળ બનાવવું છે, તો કાર્યોની સફળતાનો આધાર કોની ઉપર? કર્મચારી. કેમ કે કર્મચારીઓ શું કરે છે બાળકો? કામગીરી કરે છે. તો કાર્યોની અગાઉથી શું થવી જોઈએ? સ્પષ્ટતા. અને સ્પષ્ટતા થતા એને આધારે સત્તાની જવાબદારીની શું કરવામાં આવે? સોંપણી કે વહેંચણી કરવામાં આવે. કાર્ય નક્કી થઈ ગયું, ભાઈ તમારે ઉત્પાદન કરવાનું, પણ ઉત્પાદન કરવા માટે તમારી પાસે સત્તા અને જવાબદારી હોવી જરૂરી છે. તે બધી જ વસ્તુ બાળકો વ્યવસ્થા તંત્રમાં પ્રાપ્ત થાય. સંકલનને ધંધાકીય એકમનો આત્મા કે પ્રાણ કહેવાય. પ્રાણ છે, આત્મા છે. આત્મા છે ને બાળકો અમર છે. આત્મા કોઈ મૃત્યુ ન પામે. તમે જોજો કોઈ મનુષ્ય મૃત્યુ પામે એની અંદરથી આત્મા તરત બીજાના શરીરમાં પ્રવેશ કરે છે. એ ખાલી આત્મા મેન છે. આપણે જીવીએ છીએ તો એની અંદર આત્મા મહત્વનો છે. આત્મા અમર છે, વ્યક્તિ મરે છે, આત્મા નથી મરતું. એમ સંકલન અને ધંધાકીય એકમનો આત્મા છે. સંકલનમાં રાખે છે, સમૂહમાં રાખે છે, ટીમમાં રાખે છે બાળક. જ્યારે આયોજન એ ધંધાનો મગજ છે. કેમ કે આયોજન હંમેશા મગજ બુદ્ધિથી થાય. બુદ્ધિ ન હોય આયોજન ન થાય. આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. જ્યારે વ્યવસ્થા તંત્ર એ શું છે બાળકો? શરીર, શારીરિક માળખું કહેવાય. એક શારીરિક માળખું. સંકલન અને ધંધાકીય એકમનો આત્મા કે પ્રાણ કહેવાય. આયોજન મગજ અને વ્યવસ્થા તંત્ર શું છે બાળકો? શરીર છે, અથવા તો શારીરિક માળખું પણ તમે કહી શકો. આ તમને S2 ની અંદર પૂછાય છે બાળકો, ખાસ ધ્યાનમાં રાખો. હવે આવે છે એની વ્યાખ્યા.
સમાન હેતુની સિદ્ધિ માટે ભાઈ આખી કંપનીનો હેતુ એવો છે કે ભાઈ ઉત્પાદન 2 લાખ એકમનું કરવું. હવે 2 લાખ એકમનું ઉત્પાદન કરવું એ માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ, પ્રવૃત્ત એટલે કે ભાઈ ભેગી થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતુંમાં 2 લાખ એકમનું ઉત્પાદન કરવું. આખી કંપનીમાં એક કર્મચારી નથી હોતો, એવા તો કેટલા બધા કર્મચારીઓ. તો દરેક કર્મચારીને અલગ અલગ કાર્યની સોંપણી કરવામાં આવે, એને અલગ અલગ સત્તા આપવામાં આવે. આજે આખું માળખું તૈયાર થાય છે બાળકો, એને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ અથવા તો એને પ્રબંધ કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા હવે એક માર્ક્સમાં પૂછાય, ચેસ્ટર અને બર્નાર્ડના મત મુજબ વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપો. તો જો બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિ, હંમેશા વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગી? જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ જોડાયેલી હોય ને બાળકો, ના વ્યવસ્થા તંત્ર ઉપયોગી છે. એક વ્યક્તિ કામ કરે ને ના વ્યવસ્થા નથી જરૂરી. બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિ, એકબીજા સાથ સહકાર આપે છે અને જે પણ કોઈ પ્રવૃત્તિ થાય છે બાળકો, એને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. ત્રીજી આવે છે લુઈસ એલનના મત કે વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે કે જેમાં ચોક્કસ હેતુને સિદ્ધ કરવા, ચોક્કસ એટલે નક્કી કરેલા છે, કોઈ ગોલ છે, કોઈ લક્ષ્ય છે તમારું, કોઈ ધ્યેય છે તમારું, એને સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરે. કેમ કે એકમનો ગોલ હોય કે 20 કરોડનો નફો કરવો છે, તો આ 20 કરોડનો નફો કરવાનો એકમનો ગોળ હોય છે, પણ એક વ્યક્તિ કામ નથી કરતો, ના વધુમાં વધુ ઘણા બધા વ્યક્તિઓ કાર્ય કરી રહ્યા છે. અને તે હેતુને કાર્યને સ્પષ્ટ કરવાનું, સ્પષ્ટ એટલે ટૂંકમાં કે નક્કી છે કે ભાઈ ઈ જ આપણો હેતુ છે ને એને જ તમારે સરળ બનાવવો છે. તો એ માટે સત્તા અને જવાબદારીની શું કરવી પડે બાળકો? સોંપણી કે વહેંચણી. અને આ સત્તા કે જવાબદારીની સોંપણી કરવાની તેમજ એમની વચ્ચે સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એટલે આપણે એને શું કહેવી બાળકો? વ્યવસ્થા તંત્ર. કુલ વ્યવસ્થા તંત્રની 3 વ્યાખ્યા. એક આ વ્યાખ્યા જે તમને કીધું ન હોય કે લુઈસ એલનના મતે જણાવો, ચેસ્ટર બર્નાર્ડના મત મુજબ જણાવો, ત્યારે તમે આ વ્યાખ્યા લખી શકો. પણ હા તમને એવું કીધું હોય ચેસ્ટર બર્નાર્ડના મત મુજબ વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપો અથવા લુઈસ એલનના મતે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા, ત્યારે ફરજિયાત એને આપેલી જ વ્યાખ્યા લખવાની. આ એક માર્ક્સની અંદર પૂછાય. આ પણ વ્યાખ્યા બાળકો એક માર્ક્સની અંદર પૂછાય છે. ચાલો ત્યારબાદ છે એનો ખ્યાલ, વ્યવસ્થા તંત્રનો થોડો ખ્યાલ કે સંચાલનમાં ઉદ્ભવતી સમસ્યા જો બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે. સંચાલનમાં ઉદ્ભવતી સમસ્યા એ કેમાંથી ઉદ્ભવે? કે ભાઈ તમારું વ્યવસ્થા તંત્ર સચોટ નથી. હું તમને એમ કહું બાળક, એક સરસ મજાની શાળા બનાવી છે, તમારે વ્યવસ્થા ગોઠવણી કરવી પડે કે ભાઈ કેટલા માળ લેવાય, 1 માળ, 2 માળ, 3 માળ, 4 માળ, 5 માળ. એક માળ ઉપર કેટલા ક્લાસરૂમ બનાવો, સ્ટાફ રૂમ બનાવો, બાળકોને પાણી પીવા વોશરૂમની સુવિધાઓ આપવી, આ બધી અગાઉથી વ્યવસ્થા કરવી પડે. શાળાના ગેટ પાસે વોશરૂમ બનાવો તો એ ન ચાલે. શાળાના ગેટ પાસે સરસ મજાનું માની લો કે રિસેપ્શન ઓફિસ બનાવવી પડે. અંદર માની લો કે પ્રિન્સિપાલની ઓફિસ હોય, ટ્રસ્ટીગણની ઓફિસ હોય, ફી બારી હોય, તો એની યોગ્ય વ્યવસ્થા ગોઠવણી કરવી પડે. પછી શાળાની અંદર 5 માળે ટ્રસ્ટીની ઓફિસ હોય તો ન ચાલે, ફીની ઓફિસ હોય તો ન ચાલે. શરૂઆતના તબક્કે એવું છે. આ એક વ્યવસ્થા છે બાળ. જ્યાં સુધી બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે શું કે સંચાલનને કોઈ પણ ઉદ્ભવતી સમસ્યા, અને એ સમસ્યા ઉદ્ભવે ત્યારે ધંધાકીય એકમની કોઈ દિવસ ધ્યેય સિદ્ધિ થાય નહીં, અટકી જાય. જો તમારી પાસે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર, કાર્યક્ષમ એટલે સચોટ યોગ્ય હશે, જો વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ હશે તો સાધનોનો તમે કેવો ઉપયોગ કરશો? મહત્તમ. હું એમ કહું તમારા એકમની અંદર 1000 સાધનો છે તો એક 1000 સાધનોનો તમે કેવો ઉપયોગ કરશો બાળકો? મહત્તમ, વધુ ને વધુ ઉપયોગ કરશો તો તમારે સમય, નાણાં, શક્તિ આ ત્રણેયનો શું થશે? બચાવ. કે 100 યંત્ર છે, 100 યંત્રનો તમે મહત્તમ ઉપયોગ કરો,
જો વધુ ને વધુ ઉપયોગ કરો તો ધંધાકીય એકમ વધુ ને વધુ કેવું બનશે બાળકો? કાર્યક્ષમ બને, સચોટ બને. તો આ માટે તમારે નાણાં એવું ઓછા જોઈએ, સમય એવો ઓછો બગડે, બગાડ પણ ન થાય. આ બધી વસ્તુનો તમારે શું થાય? બચાવ થશે. હવે આની અંદર બાળકો બે નાના અમથા વિધાનો છે, ખ્યાલની અંદર તમને આપેલા છે. આ તમને 2 માર્ક્સની અંદર પૂછાય. તો પહેલું વિધાન આવે, વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ માનવીનું શરીર છે. શા માટે? કે ભાઈ વ્યવસ્થા તંત્ર છે, વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ માનવીનું શરીર કીધું છે. અને 1 માર્ક્સમાં પૂછાય છે કે વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ કયું છે? તો માનવીનું શરીર 1 માર્ક્સમાં પૂછાય છે. એમસીક્યુ ની અંદર પૂછાય છે બાળકો, ખાસ ધ્યાન રાખો. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગો, કર્મચારી અને કર્મચારીના જૂથો, જૂથો એટલે સમૂહ, ટીમમાં કામ કરતા 10 ની ટીમ ટુકડી બનાવી દીધી હોય, 20 ની હોય, 30 ની હોય, 40 ની હોય. મોસ્ટ ઓફલી કંપનીની અંદર 40, 60, 80, 100 આવી બધી ટુકડીઓ બનાવવા અને આખો સમૂહ એક જ સાથે મળીને કામ કરે. તો આ કામ કરે છે આ સંસ્થા એટલે ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન જેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે. પણ માનવીના શરીરના અંગો વિવિધ કાર્ય કરે છે. આપણું માનવીનું શરીર, આપણા શરીરમાં કેટલી રચના કુદરતે બનાવી, ભગવાને કેવી રચના કરી, વિચાર તો કરો બાળકો. કે આટલા અમથા શરીરની અંદર જુદી જુદી કસનળીઓ, જુદી જુદી માની લો કે જુદા જુદા પ્રકારના એની અંદર સાધનો મૂકેલા છે કે જે અલગ અલગ પ્રકારનું કામ કરે છે. આપણને કોઈ અહીંયા મારે તો તરત આપણા મગજને ખબર પડી કે મને કોઈ મારે. એવું થાય છે 2 કલાક પછી ખબર પડે છે કોઈ દિવસ એવું બન્યું ખરું કે અત્યારે તમને કોઈ તાપલી મારી અને 2 કલાક પછી તમને ખબર પડી કે મને આને માર્યું કોઈ? અત્યારે તમે ખાધું, અત્યારે તમે જમવા બેસો, બપોરે તમે ઘરે જમવા બેસવા, તો જમવા બેસો તો કોઈ શાક મોળું છે, દાળમાં મીઠું નથી નાખ્યું કે લીંબુ નથી નાખેલું, અને પછી તમે ખાઈ લો, પછી તમને 3 કલાકે ખબર પડે છે? નહીં, ત્યારે જ ખબર પડે. તો જુદી જુદી વ્યવસ્થા આખા શરીરની આખી ગોઠવણી કરવામાં આવે છે. તો માનવીના શરીરના અંદર જુદા જુદા કાર્ય છે, અલગ અલગ કાર્ય કરે છે અને એકબીજા વચ્ચે કેવી રીતના કામ કરે? સંકલિત. આ સંકલિત થઈને કામ કરે ને એ સંકલિત એટલે વ્યવસ્થા તંત્ર કહેવાય. દાખલા તરીકે કહેવામાં કે મને કાનમાં ખંજોળ આવે છે, તો મારી આંગળી છે હું કાનમાં નાખીશ, પણ ખંજોળ આવે એ મને તરત ખબર પડી. હું આંગળી નાખીશ એનાથી હું કાન બરોબર રીતે માની લો કે ખંજવાળ આવે છે તો વ્યવસ્થિત રીતે ખંજવાળ છે. કારણ શું? કાનમાં ખંજોળ આવે છે તો આંગળીની શું જરૂરિયાત છે? કેમ કે કાન, આંગળી આ બધું એકબીજા સાથે કેવું થયેલું છે બાળકો? સંકલિત થયેલું. મને ગાડી ચલાવતા ચલાવતા અકસ્માત થયો અને પગમાં કોઈ પણ જાતની ઈજા થઈ. તો પગમાં ઈજા થઈ ગઈ છે બાળકો, પરંતુ હું તમને એવું કહેવા માંગુ કે પગમાં ઈજા તો થઈ છે, તો હવે શું કરે કે પગમાં ઈજા થાય એટલે મગજને તરત ખબર પડે કે ભાઈ પગમાં કાંઈક લાગ્યું છે. આ બધી વસ્તુ કેના કારણે? કે શરીરના એક એક અંગ ઉપાંગો એકબીજા સાથે શું થયેલા છે? સંકલિત. આ એટલે વ્યવસ્થા તંત્ર, એક ગોઠવણી છે. બીજું વિધાન આવે, વ્યવસ્થા તંત્રને શા માટે પ્રબંધ કહેવામાં આવે? વ્યવસ્થા તંત્રનું બીજું નામ જ પ્રબંધ છે. તો કયા કારણે પ્રબંધ કહેવામાં આવે? કે એક વ્યક્તિ હોય, એક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ, એની કામની કઈ મર્યાદા. હું પોતે છું, ભલે ભણાવવાનું કામ કરું છું 11-12 ની અંદર, પણ બધા વિષય હું નથી ભણાવી શકતો. બધા વિષય મારી આવડત નથી, અથવા આવડત હોય તો મને સમય મર્યાદા મળતી હોય. તો આ માટે અલગ અલગ વ્યક્તિઓ કામગીરી કરી રહ્યા છે. આ અલગ અલગ વ્યક્તિઓ કામગીરી કરી રહ્યા, બધા વ્યક્તિઓ સાથે મળીને કામ કરે. આ સાથે મળીને કામ કરે તો ધંધાકીય એકમની જે સ્થિતિ કેવી બને? સરળ. જે સ્થિતિ સરળ બને એને આપણે શું કહેવામાં આવે? પ્રબંધ. કેમ કે એક વ્યક્તિની કામની મર્યાદા છે, પણ જો એ સમૂહમાં કામ કરે, સમૂહ એટલે ટીમ કહેવાય, એને તમે જૂથ કહી શકો.
સમૂહમાં ટીમમાં જૂથમાં કામ કરે તો એકબીજા સાથે સંકળાયેલા હોય છે, જેથી કરીને ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ કેવી બનાવે? સરળ. એટલે એને આપણે કયા નામથી ઓળખવી? પ્રબંધક. કેમ આવું શક્ય હોય? કે બધા વ્યક્તિઓ અલગ અલગ કામ, ઉત્પાદન વાળો ઉત્પાદન, વેચાણ વાળો વેચાણ, ખરીદી વાળો ખરીદી, સમારકામ વાળો સમારકામનું કામ કરે. આ બધા વ્યક્તિ અલગ અલગ પણ એકબીજા સાથે સંકળાયેલા. આ સંકળાયેલા એટલે એને વ્યવસ્થાપન, જેને આપણે કયા નામથી ઓળખવી બાળકો? પ્રબંધક. તો અહીંયા આપણે આજે થોડીક પ્રસ્તાવના જોઈ. વ્યવસ્થાતંત્રની 3 વ્યાખ્યા. એક આ વ્યાખ્યા છે સ્ટેસ્ટર બર્નાર્ડના મત મુજબ, લ્યુઇસ એરનના મત મુજબ. એનો થોડો ખ્યાલની ચર્ચા કરી અને ખાસ અગત્યના આ 2 વિધાન છે એની અંદર આ 1 માર્ક્સમાં પૂછાય છે અથવા તો 2 માર્ક્સની અંદર પણ પૂછાય છે.